પણ બાપ અને દીકરીનો સંબંધ આ જેટલા પણ બેઠા છે એ બધાએ પોતાની બેનને વડાવી છે, બેનને જોઈએ છે, ફળિયામાં દીકરી છે, પણ બાપ અને દીકરી આ બે સંબંધ ભાઈ બહેનનો હોય કે દીકરી તરીકેનો જે સંબંધ છે ને એ એટલો નિખાલસ અને નિસ્વાર્થ સંબંધ છે કે એમાં દૂર દૂર સુધી એને કોઈ સ્વાર્થ જ નથી હોતો. એ ફળિયામાં રમતી હોય, ફળિયામાંથી આવતી હોય, ફળિયામાં જાતી હોય, તમને ઓહાણી ન હોય કે આપણા ફળિયામાં એક જગદંબા રમી રહી છે. કારણ કે કવિએ તો અહીંયા સુધી લખ્યું કે સૂરજના ઘરે દીકરી હોત ને તો એને ખબર પડત કે અંધારું ચીજ છે. અંધારાની તો ખાલી કલ્પના એવું થઈ શકે, એની તો ખાલી વાતું થઈ શકે સાહેબ. પણ એ દીકરી 5-7 વર્ષની હોય, ફળિયામાં રમતી હોય, આમ આખા ફળિયાનો ઉત્સવ, ફળિયામાં આપણને એમ થાય કેટલાય જકલા આમ કલબલાટ ને આખો ઉલ્લાસમય વાતાવરણ બનાવી દે. સવારમાં એને પગની ઘૂઘરીઓ વાગતી હોય, એ બાપ ઉઠી અને રાજીના રેડ થઈ જાય સાહેબ. કારણ કે તમે કમાઈને આવો તો હરેક માણસને આવનાર તમારા પાસેથી કાંઈક ને કાંઈક લાલસા હોય, પણ એક દીકરી માત્ર એવું પાત્ર છે કે એનો બાપ કમાઈને આવે ને એને બાપની આંખમાં જોઈને કહી દે કાંઈક મારા બાપુ કામેથી થાકીને આવે. વગર સમાજનું, વગર કારણનું વાલ કરનારું જો કોઈ પાત્ર હોય તો એ દીકરી તત્વ છે સાહેબ. ઈ ફળિયામાં રમતી હોય, ફળિયામાં આવતી હોય, ફળિયામાંથી જાતી હોય, આપણને ખબર એ ન હોય કે એની ઉંમર કેવડી મોટી થઈ જાય એમ. અને પછી થાતા થાતા આપણે એના માટે હક પણ જોવામાં આવે, એના લગ્ન નક્કી કરવામાં આવે, ત્યાં સુધી આપણને એમ ન થાય કે આપણી બેન મોટી થઈ જાય. એના એ દીકરી છે, કાલ સવારે જ એની જાન આવવાની હોય, આજ સાંજે એ દીકરી છે એના ભાઈ સામે બાજતી હોય કે કરિયાવરમાં આખું ઘર લઈ જવાની છે, તારા હાથમાં કાંઈ મૂકીને નથી જવાની. એ બાજતી હોય દીકરી આમ ઘરચોળું ઓઢી અને ગણે થાપણ આગળ દીકરીને બેહાડી દેવામાં આવે. અને પછી મંડપ મધ્યથી ગોરના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પતરાઓ સાવધાન. ગોરના મોઢેથી એ શબ્દ છૂટે અને દીકરીના કાનમાં પડે ત્યાં એ દીકરી છે એનું બાળપણ ઉતરી અને એની જુવાની છે એ ચડી જતી હોય છે. 1000 વાર ફળિયામાંથી આવતી હતી ને 1000 વાર ફળિયામાં જાતી હતી. એ દીકરી પહેલી વખત મંડપમાં જવા હાટું થઈ એના બે ભાઈ છે આમ બાવડા પકડી અને દીકરીને ધીરે ધીરે આમ મંડપ સુધી લઈ આવતા હોય તો એક એક ડગલું છે એ ધરતીને પૂછી અને દીકરી ભરતી હોય. અને થાતા થાતા કવિદાતની આ કવિતાનું મારે તમને પ્રમાણ આપું છું એટલે આ વાત હું તમને કરું છું કે થાતા થાતા આમ હાઈલી જાય અને ઘરનો ઉંબરો આવી જાય એટલે એ દીકરીનું શરીર છે અહીંયા થંભી જતું હોય છે. કારણ કે આટાણ સુધી 1000 વાર ફળિયામાં આવતી હતી, 1000 વાર ફળિયામાંથી જાતી હતી અને વહાણે ન હોય કે હું કેટલી વાર ઘરમાં આવી, કેટલી વાર ઘરમાં ગઈ, પણ જઈ પહેલી વખત આમ પાનેતર પહેરી ઘૂંઘટડા માથે ઓઢી અને દીકરી પૈણેતર માટે થઈને જાતી હોય તો દાદે ટાંક મારી લખ્યું છે એ દીકરી ઘરનો ઉંબરાને ઓળંગી એટલે નથી હકતી. એની પગમાં જેટલી ત્રેવડ હોય, એના શરીરમાં જેટલી ત્રેવડ હોય એ બધી તાકાતને ભેગી કરી અને પગ ઊંચો કરે તો એ દીકરીનો પગ એટલા માટે ઊંચો નથી થતો કે એને પહેલો જ વિચારી આવે કે એક વખત આ ઉંબરાને ઓળંગી ગઈ પછી મહેમાન થઈને અવાહે મારાથી હું આ ઘરની દીકરી પછી હું મટી જવાની છું. એટલે દાદે એનું પ્રમાણ આપી અને લખ્યું કે ડુંગર જેવડો એને ઉંબરો લાગ્યો. ખાલી એને શિલાઓ પગમાં એક મણની શિલાઓ મૂકી દેવામાં આવી કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો, એને માંડરે ઓળંગ્યો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. આમ ધીરે ધીરે એ પછી લગ્નની આપણી જે પરંપરાની વિધિ પૂરી થાય અને થાતા થાતા એ વિદાયનો વખત આવે સાહેબ. ઘણી વખત ઘણા લોકો એમ કે એક દીકરીને કોઈ સવાલ કર્યો તો કે તને સૌથી વાલામાં વાલું પાત્ર કોણ? તે દીકરીએ જવાબ આપ્યો કે મારો બાપ છે એ મને સૌથી વધારે વાલો. અલોલો માણસે દાંત કાઢીને કીધું તો તારી જે વિદાય થાય તો સૌથી છેલ્લે તારા બાપને મળવાનું કારણ હું? તને સૌથી પ્રિય હોય તો હળી કાઢી અને બાપને કેમ નથી મળી લેતી? તે હિન્દુસ્તાનની એક દીકરીએ જવાબ આપ્યો હતો કે હું ધારું તો પેલા મારા બાપુને જઈને મળી શકું, પણ મારા બાપુને મળ્યા પછી બીજા કોઈને મળવા જેટલી મારામાં ત્રેવડ નથી રહેતી, એટલે સૌથી છેલ્લે હું મારા બાપને મળતી હોઉં છું.
અને વિદાયનો વખત થાય. વિજ્ઞાન એક પુરુષની દાઢી સફેદ થવા પાછળનું જે પણ કારણ આપતું હોય સાહેબ મને ખબર નથી, પણ લોક સાહિત્યને જ્યાં સુધી મેં સાંભળ્યું છે, લોક સાહિત્યને જ્યાં સુધી મેં જાણ્યું છે, લોક સાહિત્યને જ્યાં સુધી મેં વાંચ્યું છે, ત્યાં સુધી એક વાત ચોક્કસ કહી શકાય કે એક ને એક દીકરી હોય અને એની વિદાય થતી હોય તો છેલ્લે આમ એને ભાઈને મળે, એને બેનને મળે, માને મળે, આમ થાતા થાતા હળી કાઢી અને દીકરી છે એની બાપની ડોકમાં વીંટાઈ જાય. પછી ફૂઈ આવે, માસી આવે અને બાપને દીકરીને બે નોખા પાડવા હાટું થઈ અને આમ ખેંચતા હોય, સાની રહી જા બેન, સાની રહી જા. આમ કાકો આવી અને ભાઈના ખંભે હાથ દઈ અને આમ એક પોરે બાપને નોખો કરતો હોય. એ દીકરીના હાથ છે કંકુવાળા અને બાપની ડોકમાં આકડિયા વીડેલા જે હાથ છે એ આમ નોખા પડતી વખતે છેલ્લી વખત એના બાપની દાઢી ઉપર આમ વિખોડિયા ભરી લે ને તો એક પુરુષની દાઢી છે એ સફેદ થઈ જતી હોય છે. પહેલી વખત એક પુરુષને એવો અહેસાસ થાય કે હવે હું જુવાન થઈ ગયો, હવે હું મોટો થઈ ગયો. એટલે કવિએ લખ્યું કે હુરજના ઘરે દીકરી હોત તો એને ખબર પડત કે અંધારું હું ચીજ છે. આમ થાતા થાતા એ પછી વેલડા છે એ વયા જતા હોય. પછી સૌથી ઓછો સંવાદ થયો હોય બાપ અને દીકરી વચ્ચે. હવે તો હું તમે એજ્યુકેટેડ ફેમિલી બહુ ભણેલા ગણેલા કે બાપ અને દીકરી વચ્ચે વાર્તાલાપ થવા માંડ્યા. બાકી દીકરી 20 વર્ષની થાય તો એવું બનતું કે બાપ અને દીકરી વચ્ચે 20 કલાકની વાતે ન થઈ હોય. પણ છેલ્લી વાર એ બાપ છે એ આમ રાકો થઈ અને ગામના પાદરમાં ઊભો હોય, એ વેલડામાં જાન વયું જતી હોય, આમ બેન છે એ પાછળ બેઠી હોય તો એ બાપને એવું હોય કે આમ એકવાર એ સામું જોવે ને તો આમ ધરાય મારી દીકરીનું મોઢું જોઈ લો. અને અંદર બેઠેલી દીકરીને એ વિચાર આવતો હોય કે એકવાર મારા બાપના સામું જોઈને તો હવે એને મારા હમ દઈને છાનું રાખનારું કોઈ નહીં હોય. એ દીકરી સામું નથી જોતી અને બાપને એ દીકરીનો ચહેરો જોવો હોય છે. એ ચિત્ર કેવું થાય ત્યાં દાદ બાપુએ આ કવિતામાં આ પંક્તિમાં એનું પ્રમાણ આપ્યું કે બાપ એની દીકરીને ફોહલાવી અને લાલચ આપતો હોય છે, બેન કે તું મારા સામું ન જોતો કાંઈ નહીં પણ આંબલ પીપર ઝાડ બોલાવે તું એકવાર સામું. તું ગામના પાદરમાં જે ઝાડવે રમી રમીને મોટી થઈ હતી, તું ગામના પાદરમાં જ્યાં હિંચકા ખાઈ ખાઈને મોટી થઈ હતી, હું નહીં બેન આંબલ પીપર ઝાડ બોલાવે તું એકવાર સામું જો. દીકરી છે એ પછી સામું નથી જોતી. તઈ દાદ બાપુએ લખ્યું કે કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગઈ. આ હિન્દુસ્તાની ધરોહર છે, આપણી પરંપરા. બાકી અટાણે તો દીકરી વિદાય થાય તો એ બેન જ એને બાપાને કહેતી હોય પપ્પા તમે રડો નહીં ને હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જાય. દાદ બાપુ ની ખબર નહીં હોય પરજા આવી થાય એમ નકર નો લખત કાળજા કેરો કટકો. હાવ ધકેલ 50-150 ની જે પરંપરા નથી ને હિન્દુસ્તાન બહુ મહાન પરંપરા છે.